નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ગણિતના બે એવા પાયાના ખ્યાલો વિશે વાત કરવાના છીએ, ગુણોત્તર અને પ્રમાણ. સાંભળવામાં કદાચ થોડું એકેડેમિક લાગે, રાઈટ? પણ ખરેખર તો આ કોન્સેપ્ટ ક્લાસરૂમની ગણતરીઓથી લઈને આપણા રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવામાં બહુ જ કામ લાગે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજની આપણી સફર કંઈક આવી રહેશે. પહેલા ગુણોત્તર એટલે શું, પછી તેનું એક એકદમ સરળ ઉદાહરણ જોઈશું. ત્યારબાદ પ્રમાણની સમજ મેળવીશું અને ચોકડી ગુણાકારનો નિયમ સમજીશું. છેલ્લે રોજિંદા જીવનમાં આ બધું ક્યાં ઉપયોગી છે તે જોઈશું. તો સૌથી પહેલા મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આખરે આ ગુણોત્તર છે શું? જુઓ, ગણિતનો પાયો મજબૂત કરવો હોય ને તો ગુણોત્તર સમજવો એકદમ જરૂરી છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ માત્ર બે સંખ્યાઓ કે જથ્થા વચ્ચેની સીધી સરખામણી છે. બસ, બીજું કંઈ નહીં. આ કોઈ ખાલી આંકડાઓ નથી હોતા, પણ બે વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તેનો એક બહુ જ સ્પષ્ટ રસ્તો બતાવે છે. હવે આ થિયરીને થોડી પ્રેક્ટિકલ બનાવીએ. ચાલો એકદમ સરળ અને જાણીતું ઉદાહરણ લઈએ. માની લો કે એક ક્લાસરૂમમાં 10 છોકરાઓ છે અને 5 છોકરીઓ છે. હવે જો આની સરખામણી કરવી હોય તો આપણે 10:5નો ગુણોત્તર કહી શકીએ. પણ ગણિતમાં આપણે હંમેશા વસ્તુઓને સિમ્પલ રાખવાનું પસંદ કરીએ છીએ, ખરું ને? એટલે આપણે તેને તેના સૌથી સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ છીએ, જે થાય છે 2:1. મોટા આંકડાઓને આમ નાનું સ્વરૂપ આપવાથી સમજવામાં બહુ જ આસાની રહે છે. અને અહીં સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે ગુણોત્તર એ કોઈ જથ્થો નથી, પણ એક સંબંધ છે. 2:1નો સીધો અર્થ એ જ છે કે ક્લાસમાં દર 2 છોકરાઓ સામે બરાબર 1 છોકરી હાજર છે. હવે ભલેને ક્લાસમાં 100 છોકરાઓ અને 50 છોકરીઓ કેમ ન હોય, આ બેઝિક સંબંધ હંમેશા એવો ને એવો જ રહેશે. સારું, ગુણોત્તર તો સમજી લીધો. હવે થોડા આગળ વધીએ અને જોઈએ કે આ પ્રમાણ શું છે. જ્યારે બે અલગ અલગ ગુણોત્તર એકદમ સમાન હોય, બરાબર, એકબીજા સાથે મેળ ખાતા હોય, ત્યારે તેને પ્રમાણ કહેવાય છે. એટલે કે પ્રમાણ એ એવું દર્શાવે છે કે આ બે સરખામણીઓનું મૂલ્ય સરખું જ છે. અને સાચું કહું તો ગણિતના અઘરા કોયડાઓ સોલ્વ કરવા માટે આ સમાનતા એકદમ જાદુઈ ચાવી જેવું કામ કરે છે. હવે જ્યારે આપણે પ્રમાણ સમજી ગયા છીએ તો તેને ઉકેલવા માટેના એક બહુ જ પાવરફુલ ટૂલની વાત કરીએ, ક્રોસ ગુણાકારનો નિયમ. આ નિયમ ખરેખર બહુ જ રસપ્રદ છે. જો પ્રમાણના 4 ભાગમાંથી આપણી પાસે કોઈ પણ 3ની કિંમત હોય ને તો આ ચોકડી ગુણાકારની મદદથી ચોથી અજ્ઞાત કિંમત ફટાફટ અને એકદમ સચોટ રીતે શોધી શકાય છે. આ જાણે પઝલમાંથી ગુમ થયેલો કોઈ ટુકડો શોધવા જેવું જ છે. બહુ જ સિમ્પલ. ચાલો હવે આ બધી ગણિતની વાતોને ક્લાસરૂમની બહાર કાઢીને વાસ્તવિક દુનિયામાં લાવીએ. અરે, આ બધું માત્ર ચોપડીઓ પૂરતું સીમિત જરાય નથી. વિચારો, નકશામાં 2 શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર માપવું હોય, બિઝનેસમાં નફા કે નુકસાનની ગણતરી કરવી હોય, કે પછી અચાનક રસોડામાં મહેમાનો વધી જાય અને રેસિપીમાં મસાલાનું પ્રમાણ સેટ કરવાનું હોય, આ ગુણોત્તર અને પ્રમાણ આપણને અજાણતા જ ડગલે ને પગલે મદદ કરે છે. આ નિયમો વાસ્તવિક જીવનની ગૂંચવણોને એકદમ આસાન બનાવી દે છે. તો આ પાયાના ખ્યાલો બરાબર ક્લિયર થઈ ગયા પછી હવે પછીનો લોજિકલ સ્ટેપ શું હોઈ શકે? કદાચ ગણતરીની કેટલીક શોર્ટકટ ટ્રિક્સ અને પ્રેક્ટિસ પ્રશ્નોનું અન્વેષણ કરવું જોઈએ, ખરું ને? કારણ કે આટલું જ જ્ઞાન હોવાથી કોઈ પણ ગાણિતિક પડકારનો સામનો આપણે બહુ જ ઝડપથી અને કોન્ફિડન્સ સાથે કરી શકીએ છીએ. તો બસ વિચારતા રહીએ અને ગણતરી કરતા રહીએ.